નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો હતો અને છેલ્લે મહાયુતિએ મેદાન મારી લીધું છે. કયા ફેક્ટરો ઉપર આ ચૂંટણી લડાઈ હતી અને કયા ફેક્ટર ઉપર ચૂંટણી જીતીને દબદબા સાથે સત્તા તરફ પ્રયાણ પણ ભારતીય જનતા પાર્ટી સહિત શિવસેના, શિંદેનું જૂથ અને એનસીપી અજીત પવારનું જૂથ આગળ વધી રહ્યું હતું. આવો જોઈએ અમારા ખાસ કાર્યક્રમમાં કેવી રીતે સત્તા તરફ મહાયુતિનું પ્રયાણ થયું. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન મહાયુતિની પ્રચંડ જીતમાં કોંગ્રેસને ગુજરાત જેવો ફટકો પડ્યો છે. વર્ષ 2022ની ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી હતી. આ પછી કોંગ્રેસના હાથમાંથી વિપક્ષના નેતાનું પદ પણ છીનવાઈ ગયું હતું. આજે મહારાષ્ટ્રની ચૂંટણીના આવેલા પરિણામોમાં પણ આવી જ સ્થિતિ સામે આવી છે. વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીનો કોઈ પણ પક્ષ જરૂરી એવી 29 બેઠકોની નજીક પણ પહોંચી નથી શક્યો. પરંતુ એમવીએની આ કારમી હાર માટે કયા મુદ્દાઓ તેમને ભારે પડ્યા, ચાલો જાણીએ. એક વાત સાચી છે કે રાજ્ય વિધાનસભામાં મહાયુતિનો ભવ્ય વિજય થયો છે અને જે ઇન્ડિયા કહો કે પછી મહાવિકાસ આઘાડી કહો એમવીએનો ભયંકર રકાસ થયો છે. આવો રિઝલ્ટ તો અત્યાર સુધી જોવા નથી મળ્યું કે વિરોધ પક્ષનો હોદ્દો પણ ન મળે એવું લોકસભામાં થયેલું કે કોંગ્રેસને વિરોધ પક્ષને નેતા પણ ન મળી શકે એટલી સીટ નથી મળી. પણ આ જે પરાજય જે એમવીએનો થયો એ ભયંકર હતાશાજનક છે એ પક્ષો માટે અને એમને માટે એક પાઠ શીખવા જેવું. એમના મેન કારણ એ છે કે આ જ્યારે લોકસભાના વિજય જે થયો એમનો ભવ્ય અને ભાજપ 10થી પણ નીચે ઉતરી ગઈ એને લીધે એ લોકોમાં એક જાતનું અભિમાન આવી ગયું હતું. એ લોકોમાં અંદર ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી કે રાજ્ય વિધાનસભા તો જીતી જ ગયા છે ને હું મુખ્યમંત્રી બનું, નાના પટોલે કે હું બનું, ઉદ્ધવ ઠાકરે કે જાહેર કરો. પછી એ જે અને શરદ પવાર પણ પોતાના મનમાં કોઈકને ઉમેદવાર બનાવી રાખતા હતા. એટલે આને લીધે જે અંદર થયું અને બીજું શું થયું કે કોંગ્રેસનો હરિયાણામાં જે અનપેક્ષિત પરાજય થયો અથવા તો એક્ઝિટ પોલના રિઝલ્ટથી વિપરીત એનો રિઝલ્ટ આવ્યું એને લીધે પણ શું થયું કે કોંગ્રેસ પર પણ બહુ દબાણ થયું અને સાંગલીમાં જે લોકસભામાં થયેલું કે સાંગલીની સીટ શિવસેનાએ લઈ લીધી કોંગ્રેસ પાસે અને કોંગ્રેસ એમાં તોય કોંગ્રેસમાંથી જે છૂટા થઈને જે ઇન્ડિપેન્ડન્ટ ઊભા થયા વસંતદાદા પાટીલના પુત્ર ત્યાં ઇન્ડિપેન્ડન્ટ તરીકે જીતી ગયા હતા. એમાંથી પણ શિવસેનાએ કોઈ બોધપાઠ લીધો નહીં અને મોટાભાગની સીટો પોતે જ લડે એવો આગ્રહ આપ્યો. કોંકણમાં શિવસેનાએ કાંઈ સુધારો કર્યો નહીં. કોંકણમાં જે એમને લોકસભામાં પણ સીટો નથી મળી એમાં એને કાંઈ થાણેમાં જે મેન તો એકનાથ શિંદેનો જે ગઢ હતો એમાં પણ એમને કોઈ ગાબડા પાડી શક્યા નહીં. અને બીજું તો મેન તો લાડલી બહેન યોજનાને લીધે પણ ઘણી બધી અસર થઈ છે. મહિલા વર્ગ એ બાજુ આકર્ષિત થયું અને બીજું બધું મેનેજમેન્ટમાં પણ કસાશ હતી. શરદ પવાર એક વસ્તુ છે કે દિલ્હી ગયા જ નહોતા ને અહીંયા જ રહ્યા હતા ને એમને તો રિટાયરમેન્ટનો પણ દાવ ખેલ્યો હતો કે પણ એમનો દાવ નિષ્ફળ ગયો છે. આ કારણોસર મને લાગે છે કે ભાઈ અંદરની જે હુંસાતુસી છે અને બીજું કે ભાઈ કોઈ ચીફ મિનિસ્ટરનો ઉમેદવાર જાહેર ન કરવું એટલે ઉદ્ધવ ઠાકરે જે સહાનુભૂતિ ધરાવતા હતા એ પણ જતી રહી અને મુસ્લિમોનો પણ શિવસેનાને જે વોટ મળ્યા હતા લોકસભામાં એટલા વોટ આમાં મળ્યા નથી. મને લાગે આ બધા કારણોસર અને ફક્ત નેગેટિવ પ્રોપેગેન્ડાથી એ લોકો જીતવા જતા હતા એ હંમેશા સફળ થતું નથી. એમવીએના નેતાઓએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાંથી રોકાણ, કારખાનાઓ અને નોકરીઓને ગુજરાતમાં ખસેડવાના મુદ્દાને ચૂંટણી મુદ્દો બનાવ્યો. પરંતુ એમવીએનો આ દાવ તેમના પર જ ભારે પડ્યો. અત્યાર સુધીમાં આવેલા વલણો અનુસાર ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને 225થી વધુ બેઠકો મળી, જ્યારે એમવીએ માત્ર 50 બેઠકોની આસપાસ જ સમેટાઈ ગઈ. મહાવિકાસ આઘાડી પાસે એવો કોઈ મુદ્દો ન હતો કે જેને કારણે બધા સાથી પક્ષો કોઈ એક મુદ્દાની આસપાસ પોતાની રાજનીતિ કરી શકે અને નેરેટિવ સેટ કરવામાં સફળતા પણ મળી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શનિવારે જે પરિણામો આવ્યા છે એ ચોંકાવનારા છે.
જ્યારે બધા લોકોને એવું લાગી રહ્યું હતું કે ભાજપ વિરોધી વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે, લોકસભામાં જે કારમો રકાસ થયો હતો એના પછી વિધાનસભાની ચૂંટણી ઉપર બધાનું ધ્યાન કેન્દ્રિત હતું, ત્યારે બધાને એવું લાગી રહ્યું હતું કે મહાવિકાસ આઘાડી ફરી એક વખત જો દમખમથી પુનરાગમન કરશે, પણ એવું કશું થયું નથી. મહાયુતિએ પોતાનો ગઢ સાચવ્યો છે એના કરતાં પણ વધારે સારી રીતે અગાઉની સંખ્યાને ક્રોસ કરીને અને મહારાષ્ટ્રમાં એક નવો ઇતિહાસ રચ્યો છે કે આજ સુધી કોઈ પણ સત્તાધારી ગઠબંધન યુતિને ક્યારેય ન મળી હોય એટલી મોટી જંગી સરસાઈ મહાયુતિ આ વખતે મેળવવામાં સફળ થઈ છે. આની પાછળનું મુખ્ય કારણ જે છે, બધા લોકો એમ કહે છે કે લાડકી બહેન યોજના એ મોટું ગેમ ચેન્જર હતું અને લાડકી બહેન યોજનાનો ફાયદો જબરજસ્ત મળ્યો છે. પણ એ ઉપરાંત એ બાબત લોકોએ ભૂલવી નહીં જોઈએ કે લોકસભાની ચૂંટણી પછી આરએસએસ સાથે જે બગડેલા સંબંધો હતા ભાજપના, એ સુધારવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ, ચંદ્રશેખર બાવનકુળે જેવા મોટા મોટા નેતાઓ આરએસએસના મુખ્યાલયમાં જઈને હાથ જોડીને વિનંતી કરીને આવ્યા હતા કે આરએસએસના કાર્યકર્તાઓને મેદાનમાં ઉતારો, નહીં તો બહુ જ ખરાબ હાલત થશે. અને આરએસએસના કાર્યકર્તાઓ મેદાનમાં ઉતર્યા હતા. અને એ વસ્તુ દેખીતી રીતે સ્પષ્ટ ત્યાં થાય છે કે લોકસભાની ચૂંટણી કરતાં વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 12% જેટલું મતદાન વધારે થયું છે. આ જે વધેલું મતદાન છે, હજુ તો પૂરા આંકડા આવ્યા નથી, પણ આપણે પૂરા આંકડાનો અભ્યાસ કરશું તો પણ આપણને જણાશે કે મહાવિકાસ આઘાડીના આંકડામાં ખાસ કોઈ ફેરફાર નથી થયો, પરંતુ સત્તાધારી મહાયુતિના પક્ષોને જે મતદાન થયું છે એના આંકડા જબરજસ્ત વધ્યા છે. અને એનું પરિણામ ભાજપને 24%માંથી 26%, 2% મતદાન વધ્યું. એમાં તો જંગી સરસાઈ મળી છે, ઘણી બધી સીટો વધારે આવી ગઈ છે. એટલે જે આ તુલનાત્મક જરાકમ તો ફરક દેખાય છે, એણે બહુ મોટું કામ કર્યું છે. અને એ ઉપરાંત જે એક હૈ તો સેફ હૈ, નરેન્દ્ર મોદી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે નારો આપવામાં આવ્યો હતો કે એક હૈ તો સેફ હૈ, એ નારા ઉપર ફક્ત હિન્દુઓએ જ નહીં, મુસ્લિમોએ પણ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું અનેક મતદાર સંઘોમાંથી જાણવા મળી રહ્યું છે. એટલે આ બધી વસ્તુઓ મહત્વની છે, જેણે આજના પરિણામમાં બહુ મોટું યોગદાન આપ્યું છે. ગઠબંધન મહારાષ્ટ્રના સ્વાભિમાનની લાગણીઓનો લાભ લેવામાં નિષ્ફળ ગયું, કારણ કે મહારાષ્ટ્રમાં હંમેશા અસ્મિતાની લડાઈનો પ્રભાવ જોવા મળી રહ્યો હતો. એમવીએ પાસે મરાઠી માણૂસ જેવા પ્રભાવી અસ્મિતાને લગતા કોઈ નારા અને મુદ્દાનો પણ અભાવ હતો. મહાયુતિ ગઠબંધનને મહિલા મતદારોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. રાજ્યમાં લાડકી બહેન યોજના सफलतापूर्वक पार पड़ी चुकी હતી. भारतीय जनता पार्टी गठबंधन ने इस पूरे चुनाव में 52% से अधिक वोट प्राप्त किए हैं, यानी 50+ वोट पर बीजेपी प्रदेश में इस पूरे उपचुनाव को प्रदेश भर में जीती है. ऐसे ही महायुति गठबंधन ने महाराष्ट्र के अंदर भारतीय जनता पार्टी 288 में से भारतीय जनता पार्टी 131-32 सीटों पर भारतीय जनता पार्टी आगे लीड कर रही है. शिवसेना शिंदे गुट 55 सीटों पर और एनसीपी अजीत पवार गुट 40 सीटों पर, यानी कुल 226 सीटों पर अकेले भारतीय जनता पार्टी महायुति गठबंधन विजयी हो रहा है. याद करिए, शिवसेना शिंदे गुट के पास 55 सीटें आ रही हैं और महाअघाड़ी गठबंधन जो इंडी गठबंधन है अखिल भारतीय स्तर पर, ये मात्र 49 सीट जीत रही, 49 सीट से मात्र पर सीमित होकर के रह गई है. यानी देश की जनता नकारात्मक राजनीति को, बांटने वाली राजनीति को पूरी तरह खारिज कर चुकी है. इसीलिए हम कह रहे हैं कि बटेंगे तो कटेंगे, एक रहेंगे तो सेफ रहेंगे. तो एक रहेंगे सेफ रहेंगे पर देश की जनता जनार्दन ने राष्ट्रीय एकता और अखंडता को मजबूती प्रदान करने के लिए, सुरक्षा और समृद्धि के लिए अपना जनादेश दिया है.
મહિલા મતદારોએ લોકસભાની ચૂંટણીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી. આથી એવું માનવામાં આવી રહ્યું હતું કે આ યોજનાને કારણે મહિલાઓનો એકતરફી વોટ મહાયુતિની તરફેણમાં ગયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે સરકારે વધુમાં વધુ મહિલાઓને આ યોજનાનો લાભ મળે તે માટે કામ કર્યું હતું ને હવે તેની અસર આ ચૂંટણીમાં પણ જોવા મળી. मुझे ऐसा लगता है कि प्रधानमंत्री जी ने एक जो नारा दिया था, एक है तो सेफ है, सब समाज को साथ में लाने वाली जो बात प्रधानमंत्री जी ने कही थी, महाराष्ट्र के लोगों ने उसको रिस्पॉन्ड किया है और महाराष्ट्र के सभी समाजों ने एक साथ मिलकर एक बड़ा मैंडेट हमको दिया है. मुझे लगता है कि आज निश्चित रूप से जो लोग तुष्टीकरण की राजनीति करना चाहते थे, जो डिविजिव पॉलिटिक्स करना चाहते थे, उनको करारा जवाब जनता ने ही दिया है और प्रधानमंत्री जी की बात को लोगों ने यहाँ पर एक्सेप्ट किया. कि मैं तो शिवसेना के नेताओं ने कैसे से कहूँगी, लेकिन महाराष्ट्र में मैं 20-25 साल से काम कर रही हूँ और उसमें मैंने देखा है कि महिलाओं को वोट बैंक क्यों नहीं है, ऐसा बोला जाता था, लेकिन महिलाओं की क्या उम्मीदें हैं, इनको पहचान कर मोदी साहब, शिंदे साहब, इन्होंने जो भी कदम उठाए उसके कारण महिलाओं का आत्मविश्वास बढ़ा है और ये विकास के काम में वो आगे आके काम कर रही है. तो इसके लिए शिंदे साहब को ही हम सब पसंद करते हैं. I think it's a tsunami. It's an absolute history which has been created today, and the people of Maharashtra wanted this mandate. This is a sign that good governance and progressive politics pays. It's called the politics of performance. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા બાદ યુપીએના સીએમ યોગી આદિત્યનાથે બટોંગે તો કટંગેનો નારો આપ્યો હતો. તેમજ પીએમ મોદીએ એક હે તો સૈફનો નારો પણ આપ્યો હતો. તેમજ પાર્ટી હિન્દુ મતદારોને એક કરવાનો પ્રયાસ કરી રહી હતી. લોકસભાની ચૂંટણી વખતે જે મતો જાતિમાં વહેંચાયેલા હતા તે વિધાનસભાની ચૂંટણી સુધીમાં પીએમ મોદી અને સીએમ યોગી જેવા નેતાઓને નારાથી હિન્દુ મતોમાં એક થઈ ચૂક્યા હતા. ભાજપનો એક થવાનો આ પ્રયાસ સફળ રહ્યો અને વિધાનસભાની ચૂંટણીમાં ભારે મતદાન થયું. कि जिस तरह से आदरणीय नरेंद्र मोदी जी के लोकप्रिय नेतृत्व को महाराष्ट्र की जनता ने स्वीकारा, आदरणीय एकनाथ शिंदे जी, आदरणीय देवेंद्र फडणवीस जी और आदरणीय अजीत पवार के नेतृत्व में जिस तरह का जनकल्याणकारी कार्य हुआ, उस पर महाराष्ट्र की जनता ने जनादेश की मोहर लगाई है. और झारखंड में भी आप देख रहे हैं कि भारतीय जनता पार्टी बहुत अच्छा चुनाव लड़ रही है और हमें विश्वास है कि अंतिम चुनाव परिणाम आने तक भारतीय जनता पार्टी को बहुत हद तक सफलता मिलेगी. प्रचंड जीत मिली है और यह प्रचंड जीत इसलिए मिली है क्योंकि महाराष्ट्र में विकास के काम बहुत हुए हैं हमारी गठबंधन की सरकार ने, और प्रधानमंत्री मोदी जी के नेतृत्व में जो पूरे देश में जो काम हुआ है वह चाहे गरीब हो, महिला हो, युवा हो, हर वर्ग के लिए काम हुआ है, उसकी जीत है. उसी के साथ साथ जो भारत का मान सम्मान गौरव बढ़ाने का काम प्रधानमंत्री मोदी जी ने किया है. 14 देशों ने सर्वोच्च नागरिक पुरस्कार किसी एक व्यक्ति को दिया है तो प्रधानमंत्री मोदी जी को दिया है. आज सब विकसित भारत के संकल्प को प्राप्त करने के लिए आगे बढ़ रहे हैं, उसकी बहुत बड़ी जीत है. कार्यकर्ता में जल्लोष है, लोग नाच रहे हैं, पेड़े बांट रहे हैं, ढोल बजा रहे हैं, क्योंकि 2.5 साल में हमने बहुत भुगता है. माननीय मुख्यमंत्री एकनाथ शिंदे साहब, उनके बारे में, श्रीकांत जी शिंदे के बारे में, उनका छोटा जो नातू है उनके बारे में भी इन लोगों ने गलत तरीके की बातें की है. हम लोगों ने बहुत भुगता है. हमें गद्दार कहा, बाप चुराया, पार्टी चुराया, लेकिन हम लोगों ने हिंदू हृदय सम्राट शिवसेना प्रमुख बाला साहब ठाकरे जी का विचार लेके हम लोग जा रहे थे. जो विचार उन्होंने खुर्ची के लिए सोनिया गांधी के उम्बरटे के बाहर, दरवाजे के बाहर रखे थे, शरद पवार जी के दरवाजे के बाहर रखे थे, उनके तलवे ये चाट रहे थे. इसीलिए हम लोगों ने बाला साहब ठाकरे जी का विचार, हिंदुत्व का विचार लेके हम लोग आगे जा रहे थे और ये लोग हमें गाली दे रहे थे. लेकिन आज हमें आनंद हो रहा है कि लोगों ने उनको करारा जवाब दिया है कि असली शिवसेना माननीय मुख्यमंत्री एकनाथ शिंदे साहब ही चला सकते हैं, वही उनका ही नेतृत्व में शिवसेना चलेगी. ये लोगों ने, महाराष्ट्र की जनता ने शिक्कामोर्तब रखा. ચૂંટણી સમયે મહાયુતિ અને એમવીએ વચ્ચેની લડાઈ જે હરીફાઈ ગણાતી હતી તે પરિણામોમાં મહાયુતિની તરફેણમાં એકતરફી નીકળી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો लाग्યો હતો અને બહુમતીના આંકડાથી દૂર રહી, પરંતુ તેમાંથી શીખીને ભાજપે એક રણનીતિ પણ બનાવી અને પછી પહેલા હરિયાણા અને હવે મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતીને સાબિત કરી દીધું છે કે પીએમ મોદીનો જાદુ यथावत છે. बहुत खुश हूँ मैं, जो हमने आकलन किया था उससे भी हमें अच्छी खुशी मिली है आज और इतनी सम्मानजनक जीत मिली है कि हम लोग बहुत ही मतलब ये जनता का
कैसे धन्यवाद करें कि उन्होंने फेक सारे नैरेटिव को धुतकार कर एक विकास की राजनीति को स्वीकारा है। देखिए, जिस ढंग के चुनावों के रुझान अब वो क्रमशः स्थिर होते हुए परिणामों में तब्दील होते जा रहे हैं, वो दर्शा रहा है कि महायुति शानदार और अभूतपूर्व विजय की तरफ जा रही है और भारतीय जनता पार्टी महाराष्ट्र में अपना ऑल टाइम बेस्ट परफॉर्मेंस कर रही है। और यहाँ पे मैं कहना चाहूँगा कि इसका मुख्य कारण मैं मानता हूँ कि महाराष्ट्र की सरकार के द्वारा किए गए शानदार विकास कार्य, चुनाव के दौरान भारतीय जनता पार्टी का संगठन और सहयोगी दलों के कार्यकर्ताओं के द्वारा की गए अथक मेहनत और उसके साथ साथ प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के प्रति जनता के मन में जो विश्वास है और जो श्रद्धा का भाव है, उसने मिलकर ये बात। हरियाणा बाद महाराष्ट्र विधानसभा चूंटણીમાં પક્ષ અને તેના સમર્થકોની કારમી હારના પગલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નિરાશ થયા હતા। કોંગ્રેસ સહિત તમામ ગઠબંધનના નેતાઓએ હાર પર ઘણા કાર્યકર્તાઓ અને સમર્થકો સહિત ઈવીએમ સાથે ચેડા થયાના આક્ષેપો પણ કરી રહ્યા હતા। पण 288 पैकी या जागा किती आहेत आणि अशाच काही जागा या त्यांच्याकडे पण आहेत। पण म्हणून मी म्हटलं ना की अशी लाट उसळले असं काय नेमकं यांनी काम केले ते तिथे दाखवा ना। पण आणखी एक गोष्ट अशी आहे की ठीक आहे, आता ते जिंकलेले तर आहेत, त्याच्यामुळे त्याच्यात मला त्यांचं अभिनंदन करण्यामध्ये मला कुठे कद्रूपणा दाखवायचं नाहीये। मी त्यांचं अभिनंदन करतो आणि आता निवडणूक आयोगाने स्थगिती दिलेली लाडकी बहीण ही योजना पूर्ववत चालू करून त्याच्यात 2100 रुपये दर महिना ते द्यायला लागतील। शेतकऱ्यांचं कर्जमुक्त ते लवकर करतील आणि जी जी काही त्यांनी आश्वासने दिलेत ती नंतर कोणी बोलू नये की असा जुमला तर निवडणुकीच्या वेळेला करावा लागतो। या सगळ्या आश्वासनांची पूर्तता त्यांनी लवकरात लवकर करावी अशी माझी मागणी आहे। હવે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે મતદારોના મનની વાત ઈવીએમમાં હતી તે જાહેર થઈ ચૂકી છે અને સત્તા સ્થાને મહાયુતિની સરકાર પહોંચશે અને સરકાર પણ રચશે। બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર।